નમસ્કાર. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં નાગરિક શાસ્ત્રનો 9મો પાઠ છે. એનો ત્રીજો અને છેલ્લો ભાગ છે. એ આજના દિવસે જોઈએ તે પહેલા અગાઉના પાઠનું ટૂંકમાં રિવિઝન છે તે કરી લઈએ. આપણે જોયું હતું કે મૂળભૂત હકો છે એમાંથી ચોથો હક ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, એટલે કે વ્યક્તિ પોતાને મનપસંદ હોય તે ધર્મ પાળી શકે છે, એમનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે, પરંતુ સરકાર છે એ કોઈ પણ ધર્મને વધારે કે ઓછું મહત્વ આપી શકતી નથી. અને શૈક્ષણિક સંસ્થાઓ કે જે સરકાર દ્વારા ચાલતી હોય છે ત્યાં કોઈ પણ ધર્મને મહત્વ આપી શકાતું નથી. ત્યાર પછી જોયું હતું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, કે દરેક નાગરિકોને પોતાની સંસ્કૃતિ, પોતાની લિપિ, પોતાની ભાષા છે તે જાળવી રાખવાનો હક છે, અને દરેક નાગરિકો છે એને શિક્ષણ પણ મેળવવાનો હક બંધારણે આપેલો છે. ત્યાર પછી બંધારણીય ઇલાજોનો હક, એટલે કે 1 થી 5 હક છે, એટલે કે સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણ વિરોધી, ધાર્મિક અને સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક હક. અને આ 5 હકનો ભંગ થાય તો અદાલતમાં જઈ અને નાગરિકો છે એ યોગ્ય ન્યાય માંગી શકે છે. એવા હકને બંધારણીય ઇલાજોનો હક કહ્યું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે તેમણે બંધારણીય ઇલાજોનો હક છે એમને બંધારણનો આત્મા ગણ્યો છે, કે જેવી રીતે શરીરની અંદર આત્માનું મહત્વ છે એવી રીતે બંધારણની અંદર બંધારણીય ઇલાજોના હકનું ખૂબ જ મહત્વ રહેલું છે, કે કોઈ પણ નાગરિકના હકનો ભંગ થાય તો અદાલતમાં જઈ અને યોગ્ય ન્યાય માંગી શકે છે. ત્યાર પછી મૂળભૂત ફરજો જોઈ હતી, કે વ્યક્તિના હકની સાથે ફરજ જોડાયેલી છે, કે વ્યક્તિ હક ભોગવે તો સાથે સાથે એમણે ફરજ પણ અદા કરવી પડે છે. તો જ્યારે દેશને જરૂર પડે ત્યારે એ પોતાના નાગરિકો છે એને ગમે ત્યારે યુદ્ધ માટે અથવા તો કોઈ પણ વિકટ પરિસ્થિતિ માટે બોલાવી શકે છે. ત્યારે બધા જ પ્રકારના હક છે એ અમુક સમય માટે સ્થગિત એટલે કે અટકાવી દેવામાં આવે છે. બંધારણ સભા છે તેમણે મૂળભૂત ફરજ દિવસ છે એને 6 જાન્યુઆરીના દિવસથી અમલમાં આવ્યો, એટલે ભારતમાં 6 જાન્યુઆરી છે એને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી હવે આજના દિવસના ટોપિક જોઈએ તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ત્યાં અહીં 5 સિદ્ધાંત આપ્યા છે. પરીક્ષામાં 5એય એક સાથે પૂછાતા નથી, પણ અલગ અલગ ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય છે. તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં કરવામાં આવ્યો છે, કે રાજ્ય નીતિના માર્ગદર્શક એટલે સાચો રસ્તો બતાવે તેવું. તો નાગરિકોને અને સરકારને સાચો રસ્તો બતાવનારા સિદ્ધાંતો છે એમને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહ્યા છે. બંધારણનો 4થો ભાગ છે એમાં આ સિદ્ધાંતો છે એને ઉમેરવામાં આવ્યા છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. કે આ માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો મુખ્ય હેતુ એ છે કે વર્તમાન અને ભવિષ્યમાં આવનારી સરકાર છે કે જેમને જુદા જુદા નીતિ વિષયક નિર્ણયોમાં નીતિ કેમ ઘડવી તે સંબંધે માર્ગદર્શન આપવાનો છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. એનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. એટલે કે આ સિદ્ધાંતો યોગ્ય માર્ગ બતાવે છે. એનો અમલ કરવા માટે સરકાર બંધાયેલી નથી, છતાં પણ નીતિ એટલે કે કાયદા બનાવતી વખતે આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી અને કાયદા બનાવવામાં આવે છે.
એ દરેક રાજ્યની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે એવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. કે આ સિદ્ધાંતો છે એનો સૌથી મહત્વનો ઉદ્દેશ એ છે કે તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે એવા સમાજની સ્થાપના કરવી. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચનો આપવાનો છે. કે રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયની પૂર્તિ માટે રાજ્ય નીતિ વિષયક કંઈ પણ કાયદા બનાવે તો યોગ્ય દિશા સૂચન કરવાનું કામ કરે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. કે ન્યાયતંત્ર નાગરિકો પાસે કે સરકાર પાસે આ સિદ્ધાંતનો અમલ કરાવી શકે એવી જોગવાઈ બંધારણમાં ક્યાંય આપેલી નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે કાનૂની પીઠબળ મળતું નથી. કે આ સિદ્ધાંતો છે એનાથી કોઈને કાનૂની અધિકાર અથવા તો કાનૂનનો ટેકો મળતો નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે એના સંચાલનમાં તે પાયાના છે. કે રાજ્યના કાયદાઓ છે એ બનાવતી વખતે એના સંચાલનમાં આ સિદ્ધાંતો પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. કે કેટલાક હકો છે એમનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકમાં કરવામાં આવ્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા. પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો. કે જે મૂળભૂત હક હતા એ તાત્કાલિક નાગરિકોને આપી દેવામાં આવ્યા અને વધારાના મૂળભૂત હક છે એમનો સમાવેશ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હક આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. કે જેમ જેમ રાજ્ય પોતાની વ્યવસ્થા સદ્ધર અને મજબૂત, સદ્ધર એટલે કે વધુ સારી, કે રાજ્ય પોતાની વ્યવસ્થા જેમ જેમ સારી અને મજબૂત બનાવે તેમ તેમ ભવિષ્યમાં નાગરિકોને આ હક આપવાનો અધિકાર છે તે બંધારણ સભાનો વિચાર હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એનું મહત્વ દર્શાવતા એમને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો ગણ્યા છે. કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે તેમણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમને દેશના પાયા એટલે કે મહત્વના સિદ્ધાંતો ગણ્યા છે. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. કે બંધારણની અંદર રાજકીય રીતે લોકશાહી સ્થપાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પણ જ્યાં સુધી સામાજિક અને આર્થિક લોકશાહી નહીં સ્થપાય ત્યાં સુધી રાજકીય લોકશાહી અધૂરી છે. કે બંધારણ સભા છે તેમણે રાજકીય લોકશાહી છે એ સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે રાજકીય રીતે લોકો છે એ પોતાના મત અને ચૂંટણીથી જાગૃત બને, પરંતુ સાથે સાથે સામાજિક અને આર્થિક રીતે પણ લોકો સ્વતંત્ર બને. આવી સામાજિક અને આર્થિક લોકશાહી સ્થપાય તો જ રાજકીય લોકશાહી પૂરી થાય, ત્યાં સુધી તે અધૂરી ગણવામાં આવે છે. ટૂંકમાં સામાજિક અને આર્થિક લોકશાહી છે તે સરખી રીતે ચાલે તો જ રાજકીય લોકશાહી પોતાનું કાર્ય પાર પાડી શકે છે. તો એમાં પહેલું છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ આ સિદ્ધાંતમાં કરવામાં આવ્યો છે. આર્થિક એટલે કે દેશના અર્થતંત્ર સાથે જોડાયેલું હોય છે તેવું કે જેમાં નોકરી, ધંધા, વ્યવસાય અને નાણાંનો સમાવેશ થાય છે. એમાં પેલું સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં
ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું, કે બધા જ નાગરિકો છે એનું મહત્તમ એટલે કે વધારેમાં વધારે બધા જ નાગરિકોનું વધારેમાં વધારે કલ્યાણ થાય, એમનું શ્રેય થાય, એ રીતે સમાજમાં રહેલા ભૌતિક સંસાધનો, ભૌતિક એટલે કે જેને આપણે આંખ દ્વારા જોઈ શકીએ છીએ, અને સંસાધન કે કુદરતી વસ્તુ ઉપર પ્રક્રિયા કરી અને માનવીએ જેને પોતાના ઉપયોગમાં લીધી છે એવી વસ્તુને સંસાધન કહેવાય. તો આપણે જોઈ શકીએ છીએ એવા સંસાધનો છે એ બધા જ નાગરિકોને સમાન રીતે વિતરણ કરવાનું અને દરેકની માલિકી અને અંકુશનું વિતરણ કરવાનો આ સિદ્ધાંતમાં સમાવેશ થયો છે. બીજું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. કે સંપત્તિ એટલે કે આવક અને ઉત્પાદનના સાધનો, કે આવક અને ઉત્પાદનના સાધન છે એની માલિકી કોઈ ચોક્કસ સમૂહ અથવા તો વર્ગની ન રહે. કે સમૂહ એટલે કે જેમાં ઘણા બધા લોકો સાથે રહેતા હોય, કોઈ જૂથ કે સમૂહ હોય, અને વર્ગ એટલે કે નિમ્ન વર્ગ હોય કે જેમાં ગરીબ લોકો હોય, મધ્યમ વર્ગ કે જેમાં બહુ ગરીબ અને બહુ પૈસાવાળા લોકો નહીં હોય, અને ધનિક વર્ગ અત્યંત શ્રીમંત વર્ગ છે તે. તો આવક અને સંપત્તિ અને ઉત્પાદનના સાધનો કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં હાથમાં સોંપવાને બદલે આવક છે અને સંપત્તિ છે એમનું કેન્દ્રીકરણ ન થાય. કેન્દ્રીકરણ એટલે અમુક લોકોના હાથમાં ચાલ્યું જવું, એનાથી ઉલટું વિકેન્દ્રીકરણ, બધાને સમાન રીતે વેચી દેવું. એટલે કે સંપત્તિ અને ઉત્પાદનના સાધનો છે તે એમની વહેંચણી, એનું કેન્દ્રીકરણ ન થાય એવી રીતે દરેક નાગરિકોને સમાન રીતે બધી જ વસ્તુની વહેંચણી થાય એવી અર્થવ્યવસ્થાનું નિર્માણ રાજ્ય સરકાર કરશે. ત્રીજું, પુરુષ અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયત્ન કરશે. કે પુરુષો અને સ્ત્રીઓ સરખું કામ કરતા હોય તો સમાન એટલે કે સરખું કામ જો સ્ત્રી અને પુરુષ કરતા હોય તો સરખા કામની જેમ બંનેને સમાન આવક અને સમાન વેતન મળવા જોઈએ એવો પ્રયત્ન રાજ્ય કરશે. ચોથું, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે એવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. કે કારખાના, ઉદ્યોગો કે ફેક્ટરીની અંદર કામ કરનારા સ્ત્રી અને પુરુષો છે તો એમનું આરોગ્ય જળવાઈ રહે એવું માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી, પુરુષો અને ઉંમરી વયના બાળકોનું આર્થિક મજબૂરીને કારણે આરોગ્ય કઠોળે કે કામ ધંધા વિના બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્ય કરવા ન પડે. કે રાજ્યએ કેવા પ્રયત્ન કરવાના કે સ્ત્રી, પુરુષ અને કુંવરી વયના બાળકો, કુંવરી વય એટલે કે નાની ઉંમરના બાળકો કે જેમની ઉંમર હજી નાની છે એવા નાની ઉંમરના બાળકો અને સ્ત્રી પુરુષો છે એમનું આર્થિક મજબૂરી કે તેઓ ગરીબ છે તો એમની ગરીબાઈનો લાભ ઉઠાવી અને એમનું આરોગ્ય બગડે એવા કામ ધંધાએ કે બિન આરોગ્યપ્રદ કે આરોગ્ય છે એ કથળતું હોય એવી જગ્યાએ એમને કામ ન આપવું એવા પ્રયત્ન કરવા. ટૂંકમાં બધાનું આરોગ્ય જળવાઈ રહે અને ગરીબ લોકોની મજબૂરીનો લાભ કોઈ ન લે એવા પ્રયત્ન કરવા. પાંચમું, ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયત્ન કરશે. કે ઔદ્યોગિક એકમો છે એનું સંચાલન છે એમાં કામદારોની સહભાગીદારી, કે ઔદ્યોગિક એકમ છે એમાં કામ કરનારા લોકોને ભાગીદાર બનાવી અને જો કામ કરવામાં આવે તો કામ વધારે સારી રીતે કરી શકાય છે એવા રાજ્ય પ્રયત્ન કરશે. બાળકોને આર્થિક લાચારીને કારણે એમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તેવા સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તક અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે. કે બાળકો
બાળકો છે એ આર્થિક લાચારી એટલે કે ગરીબી, કે બાળકો ગરીબીને કારણે એમનું શોષણ ન થાય, તેઓ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપૂર્વક જીવન જીવી શકે એવો તંદુરસ્ત વિકાસ સાધવા માટે જરૂરી તક અને સવલત એટલે કે સગવડો, કે બાળકોનું ગરીબાઈને કારણે શોષણ ન થાય, એમનું સ્વાસ્થ્ય અને આરોગ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે એટલા માટે રાજ્ય સરકાર જરૂરી તક અને સવલત એટલે કે સગવડો ઊભી કરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત પૂરી પાડવામાં આવે, કે સ્ત્રીઓને પ્રસૂતિ એટલે કે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપવાની હોય એવો સમયગાળો, કે માતા છે એ બાળકને જન્મ આપવાની હોય એવા સમયગાળાને પ્રસૂતિ કહે છે. તો નોકરી કરનારી સ્ત્રીઓ છે એનો જો પ્રસૂતિનો સમય હોય તો સ્ત્રીઓને જરૂરી રજા અને રાહત રાજ્ય સરકારે પૂરી પાડવી. કામદાર રાજ્ય વીમા ધારક, બોનસ ધારો, પ્રસૂતિ રજા ધારો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે, કે કામદારો કામ કરતા હોય તેમની માટે વીમા પૂરા પાડવા, કે વીમા એટલે શું, કે કોઈ વ્યક્તિને ભવિષ્યમાં અકસ્માત થવાનો છે, કાંઈ રોગ થવાનો છે અથવા તો મૃત્યુ થવાનું છે, તો એનો વીમો જો લઈ લેવામાં આવે તો વીમા કંપની છે એ વ્યક્તિનો આરોગ્યનો અથવા તો એના મૃત્યુ પછી એમના કુટુંબને મળે એવો વીમો ઉતારી આપે છે, કે જેમાં વીમાની રકમ દર મહિને પ્રીમિયમ તરીકે ચૂકવવાની હોય છે. એનો સમયગાળો હોય એટલા સમયમાં અને પ્રીમિયમની જે રકમ હોય તે, અને ત્યાર પછી જે વ્યક્તિએ વીમો લીધો છે એનું મૃત્યુ થાય, અકસ્માત થાય તો વીમા કંપની એમને પૈસા પરત આપે છે. બોનસ ધારો, બોનસ એટલે કે કોઈ તહેવાર હોય, ખાસ કરીને દિવાળીના તહેવાર અથવા તો ક્રિસમસના તહેવાર, ત્યારે ફેક્ટરી કે ઉદ્યોગોમાં કામ કરનારા લોકો છે એમને પગાર ઉપરાંત વધારાની રકમ આપવામાં આવે, એને બોનસ કહેવાય. કે પગાર તો વ્યક્તિને મળે પણ તહેવાર હોય ત્યારે વધારાની રકમ એમને કોઈ ફેક્ટરી કે કંપનીના માલિકો ચૂકવે તો એમને બોનસ ધારો કહેવાય. પ્રસૂતિ માટેની સ્ત્રીઓની રજાઓ છે. ગ્રેચ્યુઇટી એટલે કે ખાસ કરી અને સરકારી કર્મચારી નિવૃત્ત થાય તો નિવૃત્તિ પછીના લાભ, સરકારી કર્મચારી છે એ નિવૃત્ત થાય ત્યાર પછીના એમને ગ્રેચ્યુઇટીના લાભ પ્રાપ્ત થાય એવા માનવીય ધોરણે એવા કાયદાઓ છે તે ઘડવા. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય એવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે, કે કૃષિ એટલે કે ખેતી અને પશુપાલન આધુનિક અને વૈજ્ઞાનિક રીતે થાય અને એમનો વિકાસ થાય, કે આધુનિક ઢબે ખેતી અને પશુપાલન થાય અને પરિણામે દેશનો આર્થિક વિકાસ થાય એવા પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. ગાય, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે બળદ, ગધેડા, ગાય વગેરેની કતલ અટકાવવાનો પ્રયત્ન કરવો. કતલ એટલે કે હત્યા કરવી. તો ગાયના વાછરડા એટલે કે ગાયના જે બચ્ચા છે વાછરડા, તે અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક એટલે કે માલ સામાનની હેરફેર કરનારા ઢોર કે જનાવર છે એમની ઓલાદ એટલે કે સંતાનો, તો આવી ઓલાદોની જાળવણી માટે અને બળદ, ગધેડા અને ગાયની હત્યા કોઈ ન કરે એવા પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. રાજ્યમાં સૌને સમાન ન્યાયની તક મળે, કે દરેક નાગરિકોને સમાન રીતે ન્યાયની તક પ્રાપ્ત થાય. આર્થિક કે અસમર્થતાઓને કારણે કોઈ પણ જરૂરમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેનો તકોનો ઇનકાર કરી શકાય નહીં. કે આર્થિક રીતે કોઈ નબળું છે કે અસમર્થ એટલે કે અશક્તિમાન છે, ગરીબ છે, આવા ગરીબ લોકોને જરૂર માટે ન્યાય જોતો હોય તો એમને ન્યાય મેળવવાની તકનો ઇનકાર કરી શકાતો નથી. તેમને મફત કાનૂની સહાય મળી રહે એવા રાજ્યએ પ્રબંધ કરી અને કાયદાઓ ઘડવા જોઈએ, કે પોતાના રાજ્યમાં ગરીબ લોકો છે એમને ન્યાય મળી રહે મફતમાં, એ માટે રાજ્યએ પ્રયત્ન કરવા જોઈએ. ત્યાર પછી બીજું છે
સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, અનુસૂચિત જાતિઓ એટલે કે હરિજનો, અનુસૂચિત જનજાતિઓ એટલે કે આદિવાસીઓ, વંચિત સમૂહો કે ભૂતકાળમાં વંચિત કે અમુક વસ્તુથી પછાત રહી ગયેલા લોકો છે અને સમાજના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યએ વિશેષ પ્રકારના પ્રયત્ન કાળજીપૂર્વક કરવા જોઈએ કે પોતાના રાજ્યમાં રહેલી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વંચિત સમૂહો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છે કે જેમનું આર્થિક હિત એટલે કે કલ્યાણ, કે આર્થિક રીતે તેમનું કલ્યાણ થાય, એમનો ઉત્કર્ષ અથવા તો એમનો વિકાસ થાય, એ માટે રાજ્ય સરકારે કાળજીપૂર્વકના પ્રયત્ન કરવા જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ થાય, કે આવા લોકો માટે રાજ્ય સરકારે અમુક કાયદા બનાવવા કે જેમનાથી આ લોકો છે એમને સામાજિક અન્યાય ન થાય અને એમનું શોષણ છે એ પણ દૂર થાય. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવામાં ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરી સૌને ન્યાય મળી રહે એવા પ્રયત્ન રાજ્ય સરકાર કરશે, કે ભારતમાં રહેતા તમામ નાગરિકો છે એને સમાન દીવાની કાયદાઓ કે સમાન દીવાની કાયદાઓ એટલે કે જેને અંગ્રેજીમાં યુનિફોર્મ સિવિલ કોડ કહે છે, કે રાજ્યમાં રહેતા તમામ નાગરિકો છે એમની માટે સમાન દીવાની કાયદા બનાવવા કે જેને કારણે ન્યાય વ્યવસ્થાનું સંચાલન છે એ સૌને ન્યાય રીતે મળી રહે એવા પ્રયત્ન રાજ્ય સરકાર કરશે, કે દીવાની કાયદા એટલે કે બધા માટે એક સરખા કાયદા બનાવવા, લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીર, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડી અને સામાજિક ન્યાયની દિશામાં સરકારે પગલાં ભરવા, કે લગ્નનો કોઈ પ્રશ્ન હોય, લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડાનો પ્રશ્ન હોય, ભરણ પોષણ એટલે શું, કે એક સ્ત્રી અને પુરુષના લગ્ન થયા છે, લગ્ન પછી બંને વચ્ચે થોડાક સમય પછી ઝઘડાઓ થાય છે અને પતિ પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકે છે, કે આ પત્ની પાસે આવકનું કોઈ સાધન નથી, તો અદાલતમાં જઈ અને તે ભરણ પોષણનો કેસ કરી શકે છે, અને ભરણ પોષણનો કેસ છે એમના દ્વારા ન્યાયાધીશ છે એ એમના પતિને દર મહિને અમુક રકમ આપવાનું નિર્ધારિત કરે છે, કે પતિની અમુક રકમ એની પત્નીને આપવી કે જેનાથી એનું ભરણ પોષણ થાય, કે દરેક સ્ત્રી છે કે જો એનો પતિ એને ઘરમાંથી કાઢી મૂકે અને એની પાસે આવકનું કોઈ સાધન ન હોય તો ભરણ પોષણ દ્વારા તે અદાલત પાસેથી પોતાના પતિ પાસેથી પૈસા પાછા લઈ શકે છે. સગીર એટલે કે 18 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો, દત્તક વિધાન કે અનાથ બાળકો છે એમને અમુક સ્ત્રી પુરુષ દત્તક લેતા હોય છે તો એમના કાયદાઓ, વસિયત એટલે કે મિલકતના કાયદાઓ વગેરે માટે સમાન દીવાની કાયદાઓ બનાવવા અને સામાજિક ન્યાયની દિશામાં સરકારે યોગ્ય પગલાં ભરવા, રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય, વૃદ્ધા અવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરવી જોઈએ, કે રાજ્યમાં સૌ નાગરિકો છે એમને કામ કરવાનો હક મળે, વૃદ્ધા અવસ્થા કે માંદગીની પરિસ્થિતિ હોય, અમંગલ પ્રસંગ એટલે કે આપણે ન ધાર્યું હોય એવો પ્રસંગ કે ઘરમાં કોઈનું મૃત્યુ થાય એવો અમંગલ પ્રસંગ આવે, વિના વાકે કે કોઈ પણ નાગરિકનો વાક નથી છતાં પણ એમણે આર્થિક તંગી ભોગવવી પડતી હોય તો એમને શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય એવી અસરકારક જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યાર પછી છે ત્રીજું, રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે, કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે કે જેનાથી જે તે જગ્યાએ યોગ્ય સંચાલન કરી શકાય તો રાજ્ય છે એ ગ્રામ પંચાયતની વ્યવસ્થા કરવા માટે પ્રયત્ન કરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે જરૂરી સત્તા અને અધિકાર અને આર્થિક સહાય આપશે.
કે પોતાના રાજ્યમાં ગ્રામ પંચાયતનું નિર્માણ થાય એટલા માટે રાજ્ય સરકાર છે એ જરૂરી સત્તા, અધિકાર અને આર્થિક સહાય ગ્રામ પંચાયતને પૂરી પાડશે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશ નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. કે રાજ્યની સેવાઓની વાત કરીએ તો ન્યાયતંત્ર કારોબારી કરતા અલગ છે. કે કારોબારી એટલે કે જેમાં સંસદનો સમાવેશ થાય છે, તો ન્યાયતંત્ર સંસદ કરતા સ્વતંત્ર છે. ન્યાયતંત્ર પોતાની જાતે નિર્ણય કરી શકે છે અને જેથી ન્યાયાધીશો છે એ નિષ્પક્ષ, કોઈનો પક્ષ લીધા વગર, નિડર, કોઈ પણ જાતની બીક વગર અને કોઈ પણ જાતના ભય વગર બધાને સમાન રીતે ન્યાય પૂરો પાડશે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્ર વચ્ચે ન્યાયી અને માનપૂર્વક સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદ અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. કે આખા વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, ઉન્નતિ એટલે કે દરેક દેશનો વિકાસ થાય, એવા રાષ્ટ્ર વચ્ચે ન્યાયપૂર્વક અને માનપૂર્વકના સંબંધો જળવાઈ રહે, આંતરરાષ્ટ્રીય એટલે કે વિશ્વના તમામ લોકોને એક સરખા કાયદાઓ બનાવવા, સંધિ કે કરાર છે એમને લગતી ફરજો પ્રત્યે આદર વધારવો, આંતરરાષ્ટ્રીય મતભેદ એટલે કે ઝઘડા, કે દેશ વચ્ચેના ઝઘડાઓનો શાંતિમય રીતે લવાદ એટલે બે વ્યક્તિ ઝઘડો કરતી હોય, એમની વચ્ચે ત્રીજી વ્યક્તિ છે એ છૂટી પાડનાર હોય, એને લવાદ કે મધ્યસ્થી કહેવાય. તો બે દેશ વચ્ચે ઝઘડા થતા હોય તો એની વચ્ચે લવાદ અથવા તો ખાસ કરી અને મધ્યસ્થી છે એ શાંતિમય રીતે એના ઝઘડાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. એ બાબતોને અગ્રિમ એટલે કે આગળ પડતું પ્રોત્સાહન પૂરું પાડવું. ચોથું, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાથી 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયત્ન કરશે. કે જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારથી લઈ અને એના પછીના 10 વર્ષ સુધીમાં 14 વર્ષની ઉંમર સુધીના બાળકો છે એમને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એવા પ્રયત્ન છે એ રાજ્ય સરકાર કરશે, જે હવે મૂળભૂત હક બની ગયો છે. કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક હવે મૂળભૂત હક ગણાય છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરેલા કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળ, કલાકૃતિઓ, ઇમારતો, પદાર્થોનો યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે નાશ થતો અટકાવવો અને રક્ષણ કરવાની રાજ્ય સરકારની જવાબદારી રહેશે. કે રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે એવા કલાત્મક સ્થળો કે જ્યાં કલાનો વારસો સંપૂર્ણ રીતે ખીલ્યો છે, ઐતિહાસિક કે ભારતના ઇતિહાસમાં મહત્વ ધરાવતા સ્થળો છે, સ્મારક એટલે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એમની યાદમાં કંઈ બાંધકામ કરાવ્યું હોય એમને સ્મારક કહેવાય. કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી એમની યાદમાં બંધાવેલું સ્થળ જે સ્મારક તરીકે ઓળખાય છે. કલાકૃતિ કે લોકોએ બનાવેલી ભૂતકાળની કલાકૃતિઓ, ઇમારતો અથવા તો બિલ્ડિંગો, પદાર્થોનો યથાપ્રસંગ કોઈ લૂંટફાટ ન કરે, આવી રાષ્ટ્રીય મહત્વની વસ્તુઓનો બગાડ ન થાય. વિકૃત એટલે કે તોડી ભાંગી નાખવું, કે કોઈ વ્યક્તિ આને તોડી ભાંગી ન નાખે. સ્થળાંતર કે આવી રાષ્ટ્રીય મહત્વ ધરાવતી વસ્તુઓનું સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને ન લઈ જવી, એનો નિકાલ અને નાશ થતો અટકાવવો અને રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય એ જોવાનો ઉદ્દેશ છે તે રાજ્ય સરકારનો છે. કે રાષ્ટ્રની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છે એ જળવાઈ રહે એ કામ રાજ્ય સરકારનું છે. પાંચમું, આરોગ્ય નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. લોકોનું આરોગ્ય
સુધરે એ માટે રાજ્ય પ્રયત્ન કરશે. જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાને માટે પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજ ગણશે કે લોકોનું આરોગ્ય જળવાઈ રહે, લોકોમાં પોષણનું પ્રમાણ વધે અને એવા રાજ્ય પ્રયત્ન કરશે. જાહેરમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે, જન સુખાકારી એટલે કે લોકો છે એ સારા આરોગ્યને પ્રાપ્ત કરે એ માટેના પગલાં રાજ્ય સરકાર પોતાની પ્રાથમિક ફરજ સમજીને કરશે. ટૂંકમાં નાગરિકો છે એના આરોગ્યના રક્ષણની જવાબદારી રાજ્ય સરકારની છે. બીજું, આરોગ્ય માટે હાનિકારક કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકશે. કે આરોગ્ય માટે હાનિકારક એટલે કે નુકસાનકારક કેફી એટલે કે નશો ચડાવે તેવા દ્રવ્ય, કે અમુક વસ્તુ પીવાથી નશો ચડતો હોય, જેમ કે ચરસ, ગાંજો, દારૂ વગેરે. તો આવી વસ્તુ છે કે જેનાથી નશો ચડે છે એવા માદક દ્રવ્ય છે એની ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકશે. ઔષધિના હેતુ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકશે. ઔષધિ એટલે કે દવા, કે અમુક પદાર્થ દવા માટે વપરાતા હોય તો એ પદાર્થ સિવાયની અન્ય વસ્તુઓ છે, જેમ કે માદક પીણા એટલે કે નશો ઉત્પન્ન કરે એવા પીણા, કે દારૂ કે બિયર છે તે. ડ્રગ્સ એટલે કે એક પ્રકારનો પાવડર હોય કે જે નાક દ્વારા સૂંઘી અને એમનો નશો કરવાનો હોય છે. એવા નશાકારક પદાર્થો ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકશે. ત્રીજું, દેશના પર્યાવરણનું રક્ષણ થાય, એમાં જરૂરી સુધારા વધારા થાય એ માટે રાજ્ય પ્રયત્ન કરશે. દેશના જંગલ અને વન સૃષ્ટિના રક્ષણ માટે ખાસ પ્રબંધ કરશે. કે દેશના પર્યાવરણનું રક્ષણ થાય, જરૂરી સુધારા વધારા થાય એ માટે રાજ્ય પ્રયત્ન કરશે. દેશના જંગલ અને વન સૃષ્ટિના રક્ષણ માટે વિશિષ્ટ પ્રકારનો પ્રબંધ અથવા તો વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડશે. ટૂંકમાં દેશનું પર્યાવરણ છે એમનું રક્ષણ થાય, જંગલ અને વન્ય સૃષ્ટિ છે એમનું રક્ષણ થાય એ માટે સરકાર વિશેષ પ્રકારના પ્રયત્ન છે તે કરશે. ચોથું, કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય અને નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તક પ્રાપ્ત થાય એવી માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે એવા પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. એટલે કે ફેક્ટરી કે ઉદ્યોગોમાં કામ કરનારા લોકો છે એમને કામના સ્થળે આરોગ્યપૂર્વક વાતાવરણ મળી રહે. નવરાશ એટલે કે કામ સિવાયનો સમયગાળો છે એવા સમયમાં આવા કામદારો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ પ્રાપ્ત કરી શકે એવી વિકાસની તક પૂરી પાડવી. માનસિક તંદુરસ્તી એટલે કે એમનું મગજ છે એ તંદુરસ્ત બને એવી મનોરંજનની સુવિધાઓ એમની માટે ઉપલબ્ધ કરાવવી. આમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો મુખ્ય હેતુ એ છે કે એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવી કે જેમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. એટલે કે સત્તા બધાના હાથમાં એક સરખી રીતે વહેંચાઈ જાય, કોઈ પણ એક વ્યક્તિના હાથમાં ન રહી જાય. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજ રચનાનું ક્ષમતામૂલક, શોષણમુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. કે ધાર્મિક અને જ્ઞાતિ આધારિત ભેદભાવ દૂર થાય એવી સમાજ રચનાનું ક્ષમતામૂલક, કે એવી સમાજ રચના બનાવવી કે જેમાં જ્ઞાતિ કે ધર્મને મહત્વ ન અપાતું હોય. શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી, કે શોષણથી મુક્ત અને કલ્યાણલક્ષી એવી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવી. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી
અપેક્ષા રાખવામાં આવી છે કે સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગના લોકો છે એમનું કલ્યાણ થાય એ માટે વિવિધ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ બનાવવાનું કામ રાજ્ય સરકાર કરશે. લોકશાહી કેવલ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી એનું વિસ્તરણ થવું જોઈએ કે લોકશાહી ફક્ત રાજકીય ક્ષેત્રમાં નહીં પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં પણ હોવી જોઈએ એમનું વિસ્તરણ કરવું એટલે કે ફેલાવો કરવો, જેથી શોષણ અને અન્યાય મુક્ત સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારના માથે મૂકવામાં આવી છે. એટલે કે ખાસ કરી અને શોષણ અને અન્યાયથી મુક્ત સમતામૂલક એટલે કે બધાને સમાન ગણે તેવી ન્યાયી સમાજ વ્યવસ્થાનું સપનું સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારની માથે મૂકવામાં આવી છે. ટૂંકમાં રાજ્ય સરકાર છે એને સમાન રીતે ન્યાય મળી રહે એવા પ્રયત્ન કરવાના છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. કે મૂળભૂત હક છે એ રાજ્યની સત્તા છે એને મર્યાદિત એટલે કે અંકુશમાં રાખે છે, જ્યારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે જે રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે કે મૂળભૂત હક દ્વારા રાજકીય લોકશાહી સ્થપાય છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. એમની વચ્ચે વિરોધ નથી, એકબીજાના પૂરક છે. કે મૂળભૂત હકો છે એ રાજકીય લોકશાહી બતાવે છે, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય કે હેતુ ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી. એટલે કે સામાજિક અને આર્થિક લોકશાહી છે કે જે એક સમાન હેતુ ધરાવે છે, જે એકબીજાની વિરોધી નહીં પણ પૂરક છે. એટલે કે સામાજિક અને આર્થિક લોકશાહી એકબીજાની વિરોધી નથી, પૂરક એટલે કે એકબીજાની સાથે મળીને કામ કરે તેવી છે. ટૂંકમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે કે જે સરકારને યોગ્ય નીતિ અને કાયદાઓ કેમ બનાવવા એના સાચા રસ્તા બતાવે છે. તો આજના દિવસે આપણે 9મા પાઠનો અંતિમ ભાગ છે તે જોયો. છતાં કોઈ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન હોય તો ફોન કરી અને પ્રશ્ન છે તે પૂછવા.